નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરતના વન્યજીવ અભ્યાસુઓએ 10 વર્ષની મહેનત રંગ લાવી છે, કારણ કે મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોમાં જોવા મળતા તામ્રપીઠ સાપને સુરતમાંથી શોધી કાઢવામાં આવ્યો છે। 2015થી અત્યાર સુધીમાં આવા 7 જેટલા સાપ સુરતની આસપાસના વિસ્તારોમાંથી મળી આવ્યા છે। ત્યારે હવે આવા સાપ સુરત જેવા વિસ્તારમાં કઈ રીતે સ્થાયી થયા તેના કારણો જાણવા અભ્યાસ કરવામાં આવ્યો અને ખબરો એવી મળી રહી છે કે આ સંશોધન કરનાર સંશોધકોએ એવો દાવો કર્યો છે કે તેમને જેવું જાણવા મળ્યું છે કે સુરતમાંથી આજે સાપ મળી આવ્યો છે તે દુર્લભ છે અને એ જોવા મળતો નથી। ભારતમાં આ સાપ દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને આસામમાં જોવા મળે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આ સાપને ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક કહેવાય છે, જેને વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રેલા ફેઝ પ્રોઆકોર્સ છે। આ સાપ બ્રોન્ઝબેક પ્રજાતિનો સાપ છે। તેઓ બિનઝેરી હોય છે અને મનુષ્ય માટે હાનિકારક નથી હોતા। બોન્ઝબેકની 11 જેટલી વિવિધ પ્રજાતિ ભારતમાં મળી આવી છે। તેની પીઠનો રંગ તાંબા જેવો હોય છે, જેથી તેને ગુજરાતીમાં તામ્રપીઠ સાપ કહેવાય છે। તેની મહત્તમ લંબાઈ 1150 મિલીમીટરની હોય છે। તેનું માથું પોઇન્ટેડ હોય છે। એ સામાન્ય રીતે ઝાડ કે પછી ઝાડીઓમાં રહેવાનું પસંદ કરે છે। આમ તો બોન્ઝબેક પ્રજાતિનો સાપ એ ગુજરાતમાં મળી આવે છે, પણ તેને કોમન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક કહેવાય છે। પરંતુ ગુજરાતમાં ન જોવા મળતો આ સાપ છેલ્લા 10 વર્ષમાં સુરતની આસપાસ દેખાતા સાપના સંશોધકોમાં ભારે કુતૂહલ પેદા થઈ ગયું। સુરતની આસપાસ મળી આવેલા તેના 7 નમૂનાને શોધવા માટે તેની પર સંશોધન કરવામાં 10 વર્ષ જેટલો સમય લાગી ગયો હતો અને આ 7 ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક પૈકી જે 6 સાપ છે તે નર હતા અને 1 માદા હતી। આ સાપ જોખમ લાગતા પોતાનું ગળું અને અગ્રભાગ ફૂલાવી દે છે, જેના કારણે તેને વાદળી આભા ધરાવતી ઇન્ટર્ન સ્કેલ ત્વચા નજરે પડે છે। સંશોધકોનું માનવું છે કે આ સાપ એ સામાન્ય રીતે સ્વભાવે શાંત હોય છે। તેઓ ખોરાકમાં દેડકા, ગરોળી કે પછી અન્ય જીવજંતુ ખાય છે। સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ એસ પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરે 2014 થી લઈને 2024 સુધી મહેનત કરી હતી અને આના કારણે સુરત અને ગુજરાતના સાપોમાં એક નવી જ પ્રજાતિની સાપની ખોજ કરી છે। આ અંગે સુરતના હાર્પેટોલોજિસ્ટ અને ઝૂઓલોજિસ્ટના રિસર્ચ સ્કોલર દિકાંશ પરમારે એક મીડિયા સાથેની વાતચીતમાં ઘણી જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે સુરત જેવા વિસ્તારોમાં આવા સાપનું મળી આવવું એ દુર્લભ હતું। તેથી અમે તેના આંખ, નાક, હેડ, ભીંગડા, રંગ અને જીભ વગેરેનો અભ્યાસ કર્યો। તેમનો ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો। ગુજરાતમાં અત્યાર સુધીમાં 64 જેટલી પ્રજાતિના સાપ મળી આવ્યા હતા અને હવે જો આ પ્રજાતિને ઉમેરવામાં આવે તો હવે રાજ્યમાં કુલ 65 પ્રકારના સાપ મળે છે। અમને જાન્યુઆરીથી લઈને જૂન મહિનાની વચ્ચે આ સાપ મળી આવ્યા છે। આ સાપ એ ઠંડીના સમયગાળામાં શીત નિંદ્રામાં જતા રહે છે। આ દરમિયાન તેઓ દરમાં કે પછી જ્યાં તેમની સુરક્ષાનો અનુભવ થાય તેવી છુપી જગ્યામાં છુપાઈ જતા હોય છે। દિકાંશ પરમારે વધુમાં જણાવ્યું કે ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી જે માલ સામાન કે વસ્તુઓ અહીંયા વેપાર માટે મોકલવામાં આવતી હોય છે, જેમ કે પ્લાન્ટ્સ કે પછી બંબુ એટલે કે જેમ વાંસ કહેવાય છે, તેના મારફતે આ સાપ અહીંયા પહોંચી શક્યા હોય તેમ બની શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।